વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે ડીસા એપીએમસી ખાતે જિલ્લા કક્ષાનું મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। સેવા પખવાડિયાની ઉજવણીમાં યુવાનોનો ઉમળકો, 600 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સેવા પખવાડિયા અંતર્ગત બનાસકાંઠાના ડીસા એપીએમસી ખાતે જિલ્લા કક્ષાના એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાનના જન્મદિવસને સેવાથી સમર્પિત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં 600 યુનિટ રક્ત એકત્રિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેને સિદ્ધ કરવા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ કેમ્પમાં ઉમટી પડીને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। તેમનો આ જુસ્સો જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તેવા ઉમદા આશયને પ્રતિબંધિત કરતો હતો। મહાનુભાવોની હાજરી અને વડાપ્રધાનના સેવા કાર્યોનું સ્મરણ આ જિલ્લા કક્ષાના કાર્યક્રમને સફળ બનાવવા અને યુવા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યા, એપીએમસી ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ડીસા ગોવાભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ વ્યાસ, પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી સહિત ભાજપના અનેક અગ્રણીઓ જેમ કે ડીસા પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, ડીસા શહેર પૂર્વ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, ચેતનભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ ઠાકોર, નરસિંહભાઈ નાડોદા, અમિતભાઈ રાજકોર અને પ્રવીણભાઈ નાઈ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત લોકસભાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા તેમના સેવા કાર્યોની સરાહના કરી હતી। તેમણે ખાસ જણાવ્યું હતું કે વડાપ્રધાને હંમેશા ગરીબોને કેન્દ્રમાં રાખીને સેવા કાર્યો કર્યા છે। દેશની 80 કરોડ જનતાને ફક્ત અનાજ, ઘર સુધી પાણી પહોંચાડવાની યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને આયુષ્યમાન કાર્ડ જેવી અનેક જનકલ્યાણકારી યોજનાઓ થકી જનતાને મોટો લાભ મળ્યો છે। તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતથી શરૂઆત કરનાર નરેન્દ્ર મોદી આજે આખા વિશ્વના લોકપ્રિય નેતા બની ચૂક્યા છે। સેવા ભાવનાનું સકારાત્મક પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે ડીસામાં આયોજિત આ જિલ્લા કક્ષાના બ્લડ ડોનેશન કેમ્પમાં સેવાકીય ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી। યુવાનોનો ઉમળકો અને વરિષ્ઠ રાજકીય આગેવાનોની હાજરીએ આ કાર્યક્રમને માત્ર રક્તદાન પૂરતો જ નહીં, પરંતુ જનસેવાના સંકલ્પને મૂર્તિમંત્ર કરતો એક વિશિષ્ટ પ્રસંગ બન્યો હતો। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।